ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં વડોદરા શહેરમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાનો આક્ષેપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। હાઈટેક સાધનોથી સજ્જ હોવાનું ગણાતું શહેર પોલીસ તંત્ર દારૂના ધંધાને લઈને નિષ્ક્રિય બન્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। વ્યસનમુક્ત વડોદરાની વાતો માત્ર કાગળ પર જ રહી છે એવું કહેતા સમા જવાહરનગરના નાગરિકો આજે સીધા પોલીસ ભવન પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। સ્થાનિકોના આક્ષેપો અનુસાર સમા વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગલી મહોલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે। નશો કરી મગજનું સંતુલન ભૂલી બેસેલા લોકોના કારણે આવતા જતા મહિલાઓ અને બહેન બેટીઓને પરેશાનીઓનો સામનો કરવો પડે છે। નાના બાળકો પર પણ આવા દ્રશ્યોની નકારાત્મક અસર થતી હોવાની વાત સ્થાનિકોએ કરી હતી। 100 નંબર પર કોલ કરતા પોલીસ આવી તાત્કાલિક ધંધો બંધ કરાવી જાય છે, પરંતુ થોડા સમય પછી ફરી એ જ સ્થિતિ ઊભી થઈ જાય છે એવું નાગરિકોનું કહેવું છે। સતત પરેશાન થતા લોકોએ આજે વડોદરા શહેરના પોલીસ કમિશનરને અરજી આપી હતી અને વહેલી તકે આ અસામાજિક પ્રવૃત્તિને બંધ કરાવવાની માંગ કરી હતી। નાગરિકોનો આ સજાગ અવાજ બતાવે છે કે દારૂબંધી કડક રીતે અમલમાં આવે તે હવે સમયની માંગ છે। હવે જોવાનું રહેશે કે પોલીસ તંત્ર આ ફરિયાદનું કેટલું ઝડપથી નિરાકરણ લાવે છે। સમા રહીએ છીએ અમે લોકો, જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે। અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે। એવી તકલીફો થાય છે અમને। આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું, દીપભાઈ નામ છે, એ લોકોના બધા નામે આવે છે, પણ એ બંધ કરાવીને પછી જતા રહે, પછી પાછું બીજા દિવસે એ ટ્રાફિક થાય છે। કોઈનો ડર નથી એ લોકોને। અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ। અમારું રહેવાનું નહેરુનગર, સમા સંજયનગર, બુડાના મકાનના પાછળ। અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની। અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે। અને તમે જોઈ શકો છો, અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે। હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય। હા, બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે। એમને કોઈ જાતનો ડર નથી।